नहीं बता रहे थे। તમારું કયું ગ્રુપ છે આ સિસ્ટમનું? ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભાઈ શ્રી વિજયભાઈ, મંત્રીમંડળના એમના સાથી ભાઈ કિશોરભાઈ, સંસદના અમારા સાથી સી આર પાટીલ, જરદોશબેન, મંચ પર ઉપસ્થિત સર્વે મહાનુભાવો, સેવંતીભાઈનું પરિવારજનો, અને મારે માટે સૌભાગ્ય છે કે ખૂબ ટૂંકા સમયમાં મને ગુજરાતમાં 2 આધુનિક હોસ્પિટલ એનું ઉદ્ઘાટન કરવાનું સૌભાગ્ય મળ્યું. અમદાવાદમાં વીએસ હોસ્પિટલ સાથે સરદાર વલ્લભભાઈ પટેલના નામ સાથે એક અત્યંત આધુનિક હોસ્પિટલનું નિર્માણ થયું છે. અને જ્યારથી અમારા સેવંતીભાઈએ આ કારોબાર સંભાળ્યો, અને સેવંતીભાઈનું એવું છે કે એ 40 પર જ ન પડે. જેટલા વર્ષથી અમને જો 1 ગ્રામનો વજનનો ફરક નથી પડતો. અને વિશેષતા મૂલ્યોની જીવનમાં જ્યારે હું મુખ્યમંત્રી હતો અને વિદેશમાં ડેલિગેશન જતા હોય, એમાં મારો આગ્રહ હોય કે સેવંતીભાઈ સાથે હોય તો સારું, આવે કોઈ વાર, પણ એક પણ નિયમમાં બાંધછોડ ન કરે. મૂલ્યો પ્રત્યે એમની જે પ્રતિબદ્ધતા છે. થોડા દિવસ પહેલાં સેવંતીભાઈ એમના પરિવારજનો બધા દિલ્હી આવ્યા હતા અને ખૂબ વિસ્તારથી આખા એ પ્રોજેક્ટની એમણે મને વાત કરી અને એમનો પરિવાર કેવી રીતે આમાં હવે ફૂંપી ગયું છે અને ભવિષ્યની એમની યોજનાઓ શું છે. એમનો આગ્રહ હતો કે હું આ હોસ્પિટલમાં જરૂર આવું. સેવંતીભાઈ સાથેનો સંબંધ એટલો જૂનો એટલે આપણે ના ન પાડી શકીએ. તો એક પરિવાર ભાવને કારણે, આત્મીયતાને કારણે, અને મનમાં હંમેશા આદર રહ્યો છે એમના માટે, એમના પરિવારજનો માટે. વ્યાપાર જગત, વ્યવસાયિક જગતમાં કોઈ પણ પ્રકારના મૂલ્યોમાં કોમ્પ્રોમાઇઝ કર્યા વગર વેપાર રોજગાર પણ સરસ કરી શકાય છે, સેવા પણ સરસ કરી શકાય છે, અને સમગ્ર વ્યાપક કુટુંબને સાથે રાખી પણ શકાય છે. આ બધી બાબતો સેવંતીભાઈ પાસેથી જોવા મળે. હોસ્પિટલ મેં જોઈ, મારે એમ કહેવું પડે કે સિર્ફ સુરતને નહીં, સમગ્ર ગુજરાતને આરોગ્ય ક્ષેત્રે એક નવું નજરાણું મળ્યું છે. અત્યાર સુધી એમણે પથરા ચમકાવ્યા, ડાયમંડ બનાવ્યા, અને હવે એમનું મન નર સેવા, નારાયણ સેવા, અને આપણે ત્યાં મંત્ર છે સર્વે ભવંતુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કચ્ચિત દુર્ભાગ ભવેત. એ ભાવ સાથે એમણે આ એક નવી શરૂઆત કરી છે. મારા તરફથી એમને અનેક અનેક શુભકામનાઓ છે. એ વાત નિશ્ચિત છે કે કોઈ પણ રાષ્ટ્રની પ્રગતિમાં તેમના નાગરિકોનું જીવન, ચાહે શિક્ષણ હોય, સ્વાસ્થ્ય હોય, એમની ક્ષમતા હોય, એમનું સ્કિલ હોય, આના ઉપર નિર્ભર કરતું હોય છે.
આપણો દેશ પણ સ્વસ્થ બને, આપણી આવતીકાલ સ્વસ્થ બને, એના માટેની વ્યાપક યોજનાઓ લઈને વર્તમાનમાં ભારત સરકાર કામ કરી રહી છે. જન્મથી લઈને બુઢાપા સુધી દરેક ડગલે ને પગલે સ્વાસ્થ્યની બાબતમાં ભારત સરકારનું, રાજ્ય સરકારનું ઇન્ટરવેન્શન છે. ક્યાંક ને ક્યાંક એને મદદ કરવાની કોશિશ છે, વ્યવસ્થા, સુવિધા પહોંચાડવાનો પ્રયાસ છે. પ્રસૂતા માતા ઉત્તમ બાળકના જન્મને માટે પણ એ જરૂરી છે કે માતા સ્વસ્થ હોય, અને પોષક આહાર માટે 6,000 રૂપિયા આ ગર્ભવતી ગરીબ માતાને આપવાની વ્યવસ્થા આજે ખૂબ મોટું બાલ મૃત્યુ દર અને માતા મૃત્યુ દરમાં ઉપયોગી થયું છે. એટલું જ નહીં, સ્વસ્થ માતૃત્વ યોજના એના દ્વારા પણ ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરી, કારણ કે આપણે ત્યાં દાયણભાઈ અને ગામડામાં જે રીતે ચાલતું એમાં ક્યારેક બાળક મરી જાય, ક્યારેક માતા મરી જાય, ક્યારેક માતા અને બાળક બંને મરી જાય. પરંતુ હવે ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરીને કારણે, હોસ્પિટલ ડિલિવરીને કારણે એની સંખ્યા પણ વધતી જાય છે અને પ્રમાણમાં મૃત્યુ પામનારાઓની સંખ્યા પણ ઘટતી જાય છે. સ્વસ્થ બાળકોના જન્મ થઈ રહ્યા છે. બાળક જન્મ્યા પછીનું મોટું કામ છે ટીકાકરણ. ટીકાકરણ પહેલા પણ થતા હતા અને ટીકાકરણ અમારી સરકારમાં થાય છે કે ટીકાકરણ અમે જ શરૂ કર્યું છે. આ તો શ્રેયાંશબેન જોયા એટલે મને યાદ આવ્યું. પણ પહેલા ટીકાકરણનો જે દર હતો એ બહુ ચિંતાજનક હતો. બજેટ વપરાય, લોકોના ટીએડીએ થાય, પરંતુ ટીકાકરણ થતું નહોતું. અમે એક ઇન્દ્રધનુષ યોજના બનાવીને એક મોટું કેમ્પેઇન ચલાવ્યું અને વધુમાં વધુ માતાઓ બહેનોને ઇન્દ્રધનુષનો લાભ મળે અને પહેલાની તુલનામાં અનેક ઘણું ટીકાકરણનું કામને વ્યાપક બનાવી દીધું છે. અને જેના કારણે બાળક અને માતા એના ભવિષ્યમાં કોઈ નવી તકલીફો ના આવે, આના માટેની એક રક્ષણાત્મક વ્યવસ્થા થાય છે. જેમ હેલ્થ કેરની વ્યવસ્થાની આવશ્યકતા છે, એવી જ રીતે પ્રિવેન્ટિવ હેલ્થ કેર પણ એટલી જ મહત્વની છે. અને પ્રિવેન્ટિવ હેલ્થ કેરમાં સ્વચ્છ ભારત અભિયાન જે ચલાવ્યું છે, સેનિટેશન. મને યાદ છે જે દિવસે મેં લાલ કિલ્લા પરથી પ્રધાનમંત્રી બન્યા પછી પહેલી વાર સ્વચ્છતાની વાત કરી તો ઘણા લોકો મજાક ઉડાવી હતી. આ કેવો પ્રધાનમંત્રી છે, લાલ કિલ્લા પરથી શૌચાલય બનાવવાની વાત કરે છે. પરંતુ આજે અમે જ્યારે સરકારમાં આવ્યા ત્યારે દેશમાં 38% કવરેજ હતું, આજે 98% પહોંચી ગયું. આપ કલ્પના કરી શકો છો માતાઓ બહેનો કેટલા આશીર્વાદ આપતી હશે, જેમને શૌચાલય માટે સૂરજ ઉગતા પહેલા અથવા તો સૂરજ ઢળ્યા પછી જવાબ સુધી રાહ જોવી પડતી હતી અને કેટલી તકલીફ થતી હશે. પરંતુ આ બધી ચીજો એક પછી એક હેલ્થ કેરના સેક્ટરમાં ઘણા લોકોને યોગાની મજાક ઉડાવવામાં મજા આવી, ખૂબ ટીકાઓ કરી, જાત જાતની બધી ચીજો કરી. પરંતુ આજે વેલનેસ માટે યોગાના મહાત્માને ન સિર્ફ ભારત, દુનિયાએ સ્વીકાર કર્યો છે, સમગ્ર વિશ્વ. એટલે માત્ર હોસ્પિટલ અને દવાના ડોઝ, ઓપરેશનો એટલી જ વ્યવસ્થાઓ નહીં, પ્રિવેન્ટિવ દ્રષ્ટિથી પણ શું કરી શકાય એની બાબતમાં આપણે આગળ વધ્યા. હમણાં ભારતે આયુષ્માન ભારત યોજના બનાવી છે અને જે દિવસે આયુષ્માન ભારતની યોજના થઈ હતી, તમે જરા ગુજરાત સમાચાર કાઢીને જોશો, બીજા છાપાઈ જોઈ શકો, ટીવી જોઈ શકો. ઓહો હો હો હો, એવા બધા અમારા વાળ નોચી લીધા હતા. પૈસા ક્યાં છે, થશે ક્યાંથી, શું થશે, ઢીકણું થશે, ફલા કોઈ આમ છેડો જ નહોતો રાખ્યો. આજે
આટલા ટૂંકા સમયમાં 100 દિવસ તો જો હમણાં પૂરા થયા છે. એવા લોકો જે જીવનમાં કલ્પના નહોતી કરી શકતા કે હવે આ બીમારીમાં કોઈ ઓપરેશન થઈ શકે, હોસ્પિટલ જઈ શકાશે. સરકારી મોટી હોસ્પિટલમાં જવાનું પણ જેનું સપનું નહોતું, આજે લગભગ 70-75% પ્રાઇવેટ હોસ્પિટલ અને 25-30% સરકારી હોસ્પિટલ. આટલા ટૂંકા ગાળામાં 10 લાખ લોકોએ એનો લાભ લીધો છે. અને એક કાણી પાઈ ખર્ચ્યા વગર અને યોજનાનું કવરેજ 50 કરોડ લોકો માટે છે. આ દુનિયાની સૌથી મોટી યોજના છે. મધ્યમ વર્ગ પરિવારમાં પણ એક જણને બીમારી આવે તો આખું પરિવાર માંદું પડી જાય. એ મધ્યમ વર્ગમાંથી ગરીબી તરફ સરકી જતા વાર ન થાય. અને ગરીબ માનવીના ઘરમાં બીમારી આવે તો આખું પરિવાર તબાહ થઈ જાય, જીવવાના સાંસા પડી જાય. આટલી ગંભીર પરિસ્થિતિ પેદા થતી હોય છે. એની ચિંતા કરવાનું કામ આયુષ્માન ભારત યોજના દ્વારા કર્યું. 50 કરોડ લોકોને, અને 50 કરોડ એટલે દુનિયાની મોટામાં મોટી યોજનાનો મતલબ શું? અમેરિકા, કેનેડા, મેક્સિકો, આ ત્રણેયની કુલ જનસંખ્યા જેટલી છે એટલા લોકોને ભારતમાં આયુષ્માન ભારત યોજનાનો લાભ મળે.